તાલુકાના કલમ ગામમાં ગ્રામ પંચાયતની કામગીરી સામે સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। કલમ ગામમાં કરમતિયા ફળિયા વિસ્તારમાં શરૂ કરવામાં આવેલા નવી ગટર લાઇનના કામને લઈને મોટો વિવાદ ઊભો થયો છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે આ વિસ્તારમાં પહેલેથી જ સારી અને ચોકઅપ વગરની ગટર લાઇન કાર્યરત હોવા છતાં તેને તોડી પાડ્યા વિના નવી લાઇન નાખીને પ્રજાના પૈસાનો ખુલ્લો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે। સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે આ સમગ્ર કામગીરી માત્ર અને માત્ર પંચાયતના એક સભ્યને લાભ પહોંચાડવાના ઈરાદાથી કરવામાં આવી છે। સ્થાનિકોના જણાવ્યા અનુસાર નવી નાખવામાં આવેલી આ ગટર લાઇનમાં ફળિયાના કોઈપણ વ્યક્તિએ કનેક્શન લીધું નથી। તેમ છતાં પંચાયતને માતબર રકમના ખર્ચે આ પ્રોજેક્ટ હાથ ધર્યો છે। સ્થાનિકોએ તાત્કાલિક આ ગેરજરૂરી કામ બંધ કરવા માટે ઉગ્ર રજૂઆત કરી છે। ગ્રામજનોએ કડક શબ્દોમાં કહ્યું છે કે દર 5 વર્ષે સરપંચ બદલાય છે અને સારી ગટર લાઇનની તોડફોડ કરીને નવી નાખવામાં આવે છે। અમે ગરીબ વર્ગના લોકો વારે ઘડીએ પાઇપલાઇન નાખવાના રૂપિયા ક્યાંથી લાવીએ? સારી અને કાર્યરત લાઇનને તોડી પ્રજાના પૈસાનું પાણી કરવા સામે સ્થાનિકોએ સખત વિરોધ કર્યો છે। પ્રજાના નાણાંના ખુલ્લેઆમ દુરુપયોગ અને બેદરકારી સામે સ્થાનિકોએ પગલાં લીધા છે। આ અંગે વાગરા તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે કે સ્થાનિકોએ માંગણી કરી છે કે સરપંચે ખોટી જગ્યાએ નાણાંનો વ્યય કરવાને બદલે જ્યાં ખરેખર ગટર લાઇન કે વિકાસના કામોની જરૂરિયાત છે ત્યાં પ્રામાણિકતાથી કામો કરવા જોઈએ। ગરીબ વર્ગના નાગરિકોએ ચેતવણી આપી છે કે જો તાત્કાલિક અસરથી આ બિનજરૂરી કામગીરી બંધ નહીં કરવામાં આવે અને પ્રજાના પૈસાનો દુરુપયોગ અટકાવવામાં નહીં આવે તો તેઓ આગામી દિવસોમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવા મજબૂર થશે। મારું નામ અય્યુબભાઈ સુલેમાન વધણિયા, હું માજી સરપંચ। હવે આ જે ગટર બાબતે જે એ છે તકલીફ છે આ પર્યાવરણને, તો એમાં એવું છે કે મારા સરપંચશીપના અંદર મેં મોટા ભૂંગળા નાખીને રોડની સાઈડમાં, મતલબ કે તે વખતે રોડ સારો હતો એટલે રોડની સાઈડમાં મેં ગટર નાખેલી છે મોટા ભૂંગળાની, અને લગભગ એને 5 વર્ષ પૂરા થઈ ગયા છે। કોઈ દિવસ હજુ સુધીની એવી કંઈ માથાકૂટ નથી આવી કે ભાઈ ચોકઅપ થઈ હોય કે ભરાઈ ગઈ હોય કે ઉભરાઈ હોય। હવે રહી વાત આ બેને જે એવું કીધું કે સરપંચ એવું કહે કે ભાઈ કોઈની ગભણમાં દબાણ કરેલું છે, તો માનું છું કદાચ દબાણ થયું હોય તો એ પોતે એ ગભણમાં મારા વખતે કોઈ પ્રોબ્લેમ ઉઠાવ્યો નથી, અને અત્યારે પણ એમને હોય પ્રોબ્લેમ તો એ જે ગભણ છે ત્યાં આગળથી નાખી શકે। બાકી આ બહેને કીધું એ પ્રમાણે ખોટો ફૂજુલ ખર્ચ છે। ગામમાં બીજી ગટરો નાખવાની બાકી જ છે, ત્યાં નાખે તો અમને કોઈ વાંધો નથી। રોડ રસ્તાનું કામ બાકી છે, બરાબર છે। એટલે આ બાબતે બહેને જે કીધું એ બાબતે હું સહમત છું। તમારા ફળિયામાં હમણાં ગટર લાઇનની જરૂર નથી તો તમને કોઈ તમારા ફળિયામાં બ્લોક કે રસ્તાની કોઈ સમસ્યા છે ને? બધા બ્લોક બાકી જ છે। આ જઈ ગટર કોઈ દીના ગટર બ્લોક નાખ્યા હોત તો બહુ સારું રહે। આપણે એવું કંઈ નથી કે એમનો વિરોધ કરીએ કે ભાઈ કામ નથી કરતા કે, પણ જે મતલબ કે બ્લોક છે, રોડ બનાવવો હોય તો રોડ ડેમેજ હતો, રોડ બનાવ્યો હોય તો ચાલે, પણ આ ફૂજુલ ખર્ચો છે। મતલબ કે ઓલરેડી ગટરમાં મોટા ભૂંગળા છે, આ ભૂંગળા નાના છે, આ બહુ ટકાઉ ચાલવાના નથી, એ ચોકઅપ થઈ જશે ગમે ત્યારે। મારું નામ સિંધા પ્રકાશબેન પ્રતાપસિંહ, હું અહીંયા કલમ ગામની દીકરી છું અને મારા મમ્મી અને મારા ભાભી છે સાથે, અને મમ્મી 4 જ ભણેલા છે એટલે એમને બોલતા આવડતું નથી, એટલા માટે હું જાતે રજૂઆત કરું છું। અમારું ગામ કલમ વાગરા તાલુકામાં આવેલું છે અને અમારું ફળિયું કરમાળિયા ફળિયું છે, જ્યાં અત્યારે ગટર લાઈન ખોડાય છે। પહેલી વાત તો કે ચોમાસાની અંદર ગટર લાઈનનું કામ થાય જ ને, અમે રહ્યા ખેડૂત માણસ, અમારે ટ્રેક્ટર ગાડી આટે કાઢવું હોય તો અમે કઈ રીતે કરીએ? બીજો પ્રશ્ન કે ગટર લાઈન છે પહેલાં જૂના સરપંચે મોટા ભૂંગળા નાખીને બનાવેલી છે ને એ ચાલુ જ છે, છતાં પણ કોઈએ કનેક્શન આપેલું નથી, તો પણ એ ગટર લાઈન ખોડાવી છે। તો સરકારશ્રીને મારી નમ્ર વિનંતી કે આ તમે પૈસા ગ્રાન્ટ તમે એક વ્યક્તિ માટે આપો છો કે ગટર કોઈ કનેક્શન નથી આપેલું છતાં પણ તમે આ ગટર લાઈન કેમ ખોડાવી? અહીંયા આગળ જ્યાં જરૂર છે ત્યાં તમે એ કામ કરો। અમારે રોડની જરૂર હતી કાં તો બ્લોક તમે નાખી આપો, પણ અહીંયા ગટર લાઈન ફરી નાખવામાં આવી છે જેમાં કોઈ કનેક્શન લીધેલું નથી। આ વસ્તુ રોંગ છે। બીજી વાત કે એક જણ માટે આ ગટર લાઈન થાય જ ના, એક વ્યક્તિ માટે તમે આ ગટર લાઈન આપો છો તો સરકાર તમને એટલા માટે ગ્રાન્ટ આપે છે કે તમે ગટર લાઈન એક વ્યક્તિ માટે તમે ખોડાવી શકો। આ વસ્તુ પણ રોંગ છે। તમે આગળ રજૂઆત કોઈને કરી? હા, અમે ટીડીઓ સાહેબને રજૂઆત કરી છે। ટીડીઓ સાહેબ કીધું કે અમે કંઈક કરીશું, પણ હજુ કોઈ અમને કંઈ જવાબ મને આપ્યો નથી। અને
જે કોન્ટ્રાક્ટર હતો તેને વાત કરી તો એવું કહે છે કે કુંડી દબાણમાં છે કોઈના ગભાણની અંદર. તો અમે જૂના સરપંચ સાથે વાત કરી તો જૂના સરપંચ સાહેબ એવું કહે છે કે એવું હોય તો કોઈના ગભાણની અંદર દબાણ હોય કુંડી તો તે વખતે અમને કોઈ કેમ રજૂઆત ના કરી. એટલે આ વસ્તુ બધા ગોળ અમને ફેરવે છે અને સાચો જવાબ કોઈ આપતું નથી. સરપંચ શું કહેવા માંગે છે? નવા સરપંચ તો આવતા જ નથી અહીંયા ઘડી અને પોલીસની ધમકી આપે છે કે જે કોઈ અહીંયા બોલે તો પોલીસ રેકોર્ડિંગ કરી લેજો અને પોલીસને જાણ કરી દઈશું કે આપણે તો અમારે બોલવાનો કોઈ હક નથી. ખોટું કામ થઈ રહ્યું હોય તો અમારે કહેવાનો કોઈ હક નથી. ગટર લાઈન છે તો પછી બીજી ગટર લાઈનની જરૂર નથી. જ્યાં નથી ત્યાં ઘડી તમે બનાવો ને.